બેન, આખરી દિવસોમાં જે રીતે ભાજપ દ્વારા મોહર મૂકવામાં આવી, હવે કેવી રીતે કામગીરી કરશો, શું આગળ પ્રચાર? મારું નામ ભાવના પટેલ છે અને ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એમના નેતૃત્વ નીચે જે કંઈ કામ આવશે તે હું સફળતાપૂર્વક કરીશ અને મારો પણ બધાને સપોર્ટ રહે એ રીતે હું આગળ વર્ક કરતી રહીશ. અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, અમિત શાહ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, પ્રેરકભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પાર્ટીએ મને આટલા વિશ્વાસથી ભરોસા કરીને રાખી છે, તો ટિકિટ આપી છે, તો હું એમના નામની જાહેરાતની આશા હતી, છેલ્લા ઘણા દિવસથી પ્રયત્નો કરી રહ્યા હતા, આજે કેવી રીતે નામની જાહેરાત થઈ? હા, અત્યારે અમારી પાર્ટીમાંથી ફોન આવ્યો હતો કે બેન તમારો ફોટો મોકલો, એટલે અમે ફોટો મોકલ્યો અને પછી અમે તરત અહીંયા મળવા આવ્યા. દિવ્યાંગ દાણી પણ આપણી સાથે વાતચીત કરશે. સર, આખરી દિવસોમાં જે રીતે ભાજપે ફરી એક વખત આપના નામની મોહર મૂકી છે, અનુભવ ઘણા સમયનો છે કોર્પોરેશનનો, આ વખતે જે રીતે નામની જાહેરાત કરવામાં આવી, શું લાગી રહ્યું છે, આગળ કેવી રીતે કામગીરી? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેશના ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, તદુપરાંત શહેર અધ્યક્ષ, કે ફરીથી ત્રીજી વાર મારા જેવા કાર્યકર્તામાં જે વિશ્વાસ મૂકી ફરી આપણે વાત કરીએ કે તક આપી છે, એ માટે પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનાર સમયગાળા દરમિયાન બોડકદેવનો સર્વાંગી વિકાસ થાય, તમામ કોર્પોરેટરો સાથે મળીને અમે બોડકદેવ વોર્ડ સારી રીતે આગળ વિકાસની દિશામાં આગળ વધે તે માટેનો અમારો પ્રયત્ન રહેશે. ટિકિટ જાહેર થતાં જ અમારા કાર્યકર્તાઓ અત્યારે મોટી સંખ્યામાં કાર્યાલય પર ઉમટી ચૂક્યા છે. અત્યારે હાલ આ છેલ્લી દિવસોમાં નામ જાહેર કરવા પાછળનું કારણ શું મનાઈ રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી લોકશાહી પરંપરાને માનનારી પાર્ટી છે. તમામ પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયાથી માંડી શહેર સંગઠન લેવલે અને છેલ્લે અમારું પાર્લામેન્ટરી બોર્ડ બનતું હોય છે. હજી આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અન્ય ઉમેદવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરું. ધરમસિંહભાઈ, અનેક વખતનો અનુભવ, એમટીએસના ચેરમેન રહી ચૂક્યા છો, ખાસ એવું માનવામાં આવે છે કે જે મિત્ર વર્તુળમાં મુખ્યમંત્રી પણ છે, ખાસ આ પ્રકારની જે કામગીરી છે, અન્ય છેલ્લા દિવસે તક આપવામાં આવી, કઈ રીતે આગળની હવે રણનીતિ? સૌથી પહેલાં તો હું અમારા મવડી મંડળનો, અમારા સાંસદ અમિતભાઈ શાહ સાહેબ, સીએમ સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જગદીશભાઈ પંચાલ સાહેબ અને પ્રમુખ પ્રેરકભાઈ શાહ સાહેબ, આ બધાને મારો ખૂબ ખૂબ આભાર કે એમણે મને આ જવાબદારી સોંપી છે. અને આ જવાબદારીમાં દેવાંગભાઈ દાણીની છત્રછાયામાં, એ અમારા વરિષ્ઠ કોર્પોરેટર છે, એમની જોડે રહી અને બોડકદેવ વોર્ડમાં સારા કામ કરી શકીએ એવી શક્તિ કરી. વર્ષોનો અનુભવ છે તે હવે બોડકદેવ વિસ્તારને ક્યાંક ફરી એક વખત કામમાં આવશે? ના, અનુભવ તો અત્યાર સુધીમાં મેં જો પેલા પંચાયત કરેલી છે અને એ પછીના સંગઠનના કામ કર્યા છે, લોકોની સાથે અમે કાયમથી જોડાયેલા છે. આ વિસ્તારના પ્રશ્નો બી અમને મૌખિક ખબર છે, એ વધુમાં જલ્દી પૂર્ણ કરી શકીએ. આ હતા ઉમેદવાર જેમના નામની જાહેરાત થતાં જ અત્યારે હાલ કાર્યાલય જે છે તે કાર્યાલય પર અનેક જે કાર્યકર્તાઓ જે છે તે તેમને શુભેચ્છા પાઠવવા માટે આપણી સામે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં તેઓ અહીંયા શુભેચ્છા પાઠવવા માટે આવી ચૂક્યા છે. કેટલાક ઉમેદવારો જે છે તેમના નામની જાહેરાત થતાની સાથે તેમને સમર્થન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. કેમેરામેન શરણિક મહેતા સાથે મૌલિક ગામીચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.